પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. આજે 18મી માર્ચ છે. તપ ઋતુના બીજા અઠવાડિયાનો મંગળવાર છે. આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ પૈગંબર યશાયાના ગ્રંથમાંથી લેવામાં આવેલ છે. પહેલો અધ્યાય 10મી કડી અને 16 થી 20 કડી સુધી, અને શુભ સંદેશ માતીના ગ્રંથમાંથી લેવામાં આવેલ છે. 23મો અધ્યાય કલમ 1 થી 12 સુધી. પ્રભુના વચન છે, ભલું કરતા શીખો, ન્યાયને રસ્તે ચાલો. તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ તથા બહેનો, આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પૈગંબર યશાયા દ્વારા યરૂશલેમના રાજકર્તાઓ અને લોકોને પાપ ક્ષમા મેળવવાનો ઉત્તમ રસ્તો બતાવે છે, અને પ્રભુની વાણી સાંભળી ઉપદેશ કાને ધરી સારા કાર્યો કરી મન અને તન સજ્જ કરવાને હાકલ કરે છે. સાચો ધર્મ પાળવો હોય તો દુષ્કૃત્યો છોડી દેવા, ભલું કરવું, ન્યાયને માર્ગે ચાલવું, ગુલામગારોને રોકવા, અનાથનું રક્ષણ કરવું અને વિધવાઓનો પક્ષ લેવો એ સાચો ધર્મ ગણાવવામાં આવે છે. એની યાદ દેવડાવે છે. એટલે પ્રાયશ્ચિત કરવાથી પરમેશ્વર આપણા પાપ ધોઈ નાખી આપણને શુદ્ધ કરાવશે તેનું આશ્વાસન આપે છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓની પોકળતાનો પર્દાફાશ કરે છે. તેમના નબળાઈઓને પડકારે છે. શાસ્ત્રીઓ તો જૂના કરારના પંડિતો છે, અને ફરોશીઓ તો જૂના કરારની 613 આજ્ઞાઓનું પાલન કરનારા ધર્મવીરાઓ છે. તેમનું કહેવું એક છે અને કરવું બીજું છે. એટલે ઈસુ આપણને માર્ગદર્શન આપે છે કે તેઓની કહેણીને અનુસરજો, પણ તેઓની કરણીને નહીં, કારણ તેઓ નિયમો અન્ય પર લાદે છે, પોતા પર નહીં. આપણે પણ કેટલીક બાબતો માત્ર દેખાડા માટે કરીએ છીએ. આવી પ્રવૃત્તિઓ એકદમ પોકળ હોય છે. માન અને સ્થાનને આપણામાં ખેવના છે. એટલે જ આપણને બીજા નમસ્તે કહે તેની અપેક્ષા રાખીએ છીએ. આવા ખોખલા અને ધંભી જીવન જીવવામાં આનંદ તો ના આવે ને. જીવન જીવવાનો આનંદ તો સાચું જીવન દુષ્કૃત્યો ન કરવાથી અને સત્કૃત્યો કરવાથી જીવાય છે. માન અને સ્થાનની મોટાઈ ઝંકવાથી નહીં, બલ્કિ નમ્રતા ઝીલવાથી જ પ્રાપ્ત થાય છે. સૌથી મોટો વ્યક્તિ, ઈસુને મતે સૌથી મોટો વ્યક્તિ તો એ છે જે સૌનો સેવક છે. તો ચાલો આ તપ ઋતુ દરમિયાન આપની જાતને જેવી છે તેવી સ્વીકારી નમ્રતાથી ઈશ્વર પાસે પાપ ક્ષમા માંગે એમને પંથે ચાલવા દ્રઢ નિશ્ચય કરીએ. આમેન.